નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું સેક્શન 1 પૂર્ણ કરી નાખેલ છે અને પ્રશ્નપત્ર 1 જે છે એનું સેક્શન બી પૂર્ણ કરેલ છે અને પ્રશ્નપત્ર 2 જે છે એનું સેક્શન બી જે છે એના 30થી લઈને 33 સુધીના પ્રશ્નો આજે આપણે જોવાના છે. મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો ચેનલ શરૂ કરીએ, પરંતુ ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે રેખાખંડ એબીનું મધ્યબિંદુ M2-3 છે. જો બીના યામ 1, 4 હોય તો બિંદુ એના યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે બિંદુ એ ના યામ શું છે? x1 y1 છે, બરોબર છે. ઓકે, બિંદુ બી બરોબર શું છે? બી x2 y2 લઈશું. આપણે શું લઈશું? x2 y2 એટલે કે બિંદુ બી શું છે? 1 અને 4. મધ્ય બિંદુ એમ જે છે એ xy છે. એના બરોબર આપણે શું લઈશું? 2 અને -3 લઈશું, બરોબર છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? હવે મધ્યબિંદુ એમ ના યામનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, mxy બરોબર બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અને બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2, બરોબર છે. કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો. એમની કિંમત આપણા જોડે કેટલી છે? યસ, 2 - 3 છે. એમ શું છે? 2 - 3 છે. x1 ની કિંમત આપણા જોડે ખબર નથી, x2 ની કિંમત આપણા જોડે છે. કેટલી છે? x2 ની કિંમત 1 છે, ભાગ્યા 100 છે 2. એ જ પણ વિદ્યાર્થી મિત્રો, y1 ની કિંમત આપણા જોડે કેટલી છે? ખબર નથી, પણ y2 ની કિંમત છે આપણા જોડે 4 છેદમાં 2. હવે આપણે શું કહીશું? બંનેને x યામ અને બંનેને y યામ સરખાઈએ તો x1 + 1 ભાગ્યા 2 બરોબર શું આવશે? 2, તથા એ જ પ્રમાણે y1 + 4 ભાગ્યા 2 બરોબર શું આવશે? -3, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 2 દુ 4 એટલે x1 + 1 બરોબર 4 થશે. એક સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે, એટલે x1 બરોબર 4 - 1, તો 4 માંથી 1 જશે એટલે શું આવશે? 3. કેટલા આવશે? 3. તો x1 બરોબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે. y1 + 4 બે સામે ગુણાઈ જશે એટલે 6 થશે, પણ શું થશે? -6. અને સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, 4 સામે એટલે માઇનસ થઈ જશે, એટલે 6 માઇનસ છે હતા જ, અને 4 માઇનસ થઈ ગયા, તો y1 બરોબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? -10. તો આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો x1 y1 આપણને મળી ગયા, બરોબર છે. તો છેલ્લે આપણે શું લખીશું? આમ બિંદુ જે એ છે, બિંદુ એ ના યામ શું થશે? બોલો તો, ચલો કહો. યસ, 3 લખાણા પહેલા x તરીકે, x1 તરીકે, અને બીજો y યામ હશે એટલે -10 થાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. 2 માર્ક્સ તમારા આ રીતે ગણો તો પૂરેપૂરા આવી શકે એમ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો છે, આને સરસ રીતે તૈયારી કરો, બરોબર વિદ્યાર્થી મિત્રો. આવી રીતનો દાખલો બીજો પૂછાઈ શકે, યામ બદલી નાખે, પણ મેથડ આ જ આવે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ એવું કીધેલું છે કે બિંદુઓ 4 - 3 અને 8, 5 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો લખીશું, ધારો કે બિંદુ આને આપી દઈશું a 4 - 3 અને બિંદુ b 8, 5 ને જોડતા AB રેખાખંડનું બિંદુ આપણે આપી દઈએ, બિંદુ P of xy એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m/n, એટલે કે કયું? 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એકદમ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આવડવું જોઈએ. તો વિભાજન કરતા બિંદુના યામ P of xy છે, બરોબર. આપણે સૂત્ર લખીશું, mx2 + nx1 છેદમાં m + n,
બરાબર છે. અહીંયા M1 N1 પણ લખી શકાય. પછી એ જ પ્રમાણે My2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. હવે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે mnની કિંમત છે, આને x1 ગણીશું, આને y1 ગણીશું, આને x2 ગણીશું અને આને y2 ગણીશું. બરાબર છે. તો mn લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો, 3 કૌંસ વત્તા શું આવશે ગુણોત્તર પ્રમાણે 1 કૌંસ, બરાબર, છેદમાં 3 વત્તા 1. બંને કૌંસ આવા લખી નાખવાના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર પ્રમાણે 3 કૌંસ વત્તા 1 કૌંસ છેદમાં 3 વત્તા 1. બરાબર, એટલે ભૂલ ના પડે. હવે આપણે શું લખવાના ધ્યાન રાખજો, x1 x2 આમ લખવાના છે. તો 4 અને 8, તો પહેલા અહીંયા 4 લખીશું ને અહીંયા 8 લખીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી y1 y2 એટલે -3 અને 5, એટલે એ લખ્યા -3 અને લખ્યા 5, એટલે ભૂલ ના પડે. 8 તરી 24, 4 એકા 4 છેદમાં શું છે વિદ્યાર્થી મિત્રો, 3 ને 1 4. બરાબર છે. ઓકે, 3 પંચા 15, 3 એકા 3 પણ કહેવાય -3 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો 4. ખ્યાલ આવે કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો 24 ને 4 કેટલા થશે? 28 ભાગ્યા 4 અને 15 માંથી 3 જશે એટલે કેટલા આવશે? 12 આવશે છેદમાં 4. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 28 ભાગ્યા 4, 4 સીતા 28 અને 4 તરી 12 એટલે શું આવે? 3 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો બિંદુ શું મળ્યું? 7 3. માટે અંતઃવિભાજન કરતા બિંદુના યામ શું હશે? બિંદુના યામ 7 3 હશે. શું હશે? 7 3 હશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આને સમજો અને પ્રેક્ટિસ કરો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે, જો 4 tan θ બરાબર 3 હોય તો sin θ અને cos θ નું મૂલ્ય મેળવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા તો આપણને જે આપેલું છે એના પ્રમાણે લખીશું કે 4 tan θ બરાબર 3 લખ્યા છે, 4 છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો tan θ બરાબર શું થશે? 3/4. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે કઈ આકૃતિ બનાવીએ? કાટકોણ ત્રિકોણની. બરાબર છે. એક કાટકોણ ત્રિકોણ સરસ મજાનો બનાવીએ અને એનામાં બધી વેલ્યુ પુટ કરીએ. તો દાખલા કે એબીસી લો. બરાબર છે, એબીસી. આમાં દાખલા તરીકે આને θ વિચારું. બરાબર છે. તો આ સામેની બાજુ થાય અને આ શું થાય? પાસેની બાજુ. અને આ તો કર્ણ થાય. આ શું થાય? કર્ણ થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે θની સામેની બાજુ જે છે, બરાબર છે, આપણે શું કરવાનું? 3/4 ગુણોત્તર આપેલ છે એટલે સામેની બાજુને આપણે 3k ધારી લઈએ. બરાબર છે. અને આને આપણે શું ધારી લઈએ? 4k ધારી લઈએ પાસેની બાજુને. તો tan θ બરાબર, એટલે આમ આપેલું છે માટે આના બરાબર જો સમજો કે 3 એટલે સમજો કે tan θ પ્રમાણે આપણે ત્રિકોણની અંદર જો સી ખૂણો θ લઈએ તો સામેની બાજુ AB થાય ને પાસેની બાજુ શું થાય? AC થાય. એટલે એ આપણે શું લખ્યું? AB/BC લખ્યું. બરાબર છે. AB/BC થશે. માટે ધારો કે આના પરથી ધારણા કરવી પડશે, ડાયરેક્ટ આપણે ના લખી. એટલે ધારો કે AB બરાબર આપણને શું મળે? 3k મળે તથા BC બરાબર આપણને શું મળે? 4k મળે. બરાબર છે. 4k લેતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. હવે સ્વાભાવિક છે કે આ ત્રિકોણ એબીસી જે છે, ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી શું છે? 90 છે. ખૂણો બી બરાબર શું છે? 90 છે. એટલે પાયથાગોરસ પ્રમેય, શોર્ટકટમાં લખું છું, તમે આખો લખજો. પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ. કેમ કર્ણ શોધવો પડ્યો? કોઈ કહેશે મને. યસ, કર્ણ કેમ શોધવો પડ્યો? કારણ કે મારે sin θ અને cos θ લાવવા છે. બરાબર છે. તો AC² બરાબર AB² પ્લસ BC². રાઈટ. તો એબીની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3k, પણ એનો આખાનો વર્ગ લીધો. બીસીની કિંમત આપણા જોડે કેટલી છે? 4k, પણ એનો આખાનો વર્ગ લીધો. બરાબર છે. 3k નો વર્ગ એટલે 9k², 4k નો વર્ગ એટલે 16k². 9 અને 16 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 25 થશે k². 25k² મળે, આપણને AC² મળે. તો વર્ગ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો 25 કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે અને k² k નો વર્ગ છે. એટલે વર્ગ સરખામણી કરીએ એટલે AC બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 5k. તો આપણા જોડે AC ની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો AC ની કિંમત 5k મળી ગઈ આપણને. બરાબર છે. આપણે શોધી છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. હવે આગળ આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? sin θ.
સાઇન થીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ, ગુજરાતી સૂત્ર સાક સાઇન બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ શું છે 3k AB અને કર્ણ શું છે AC, એટલે આપણે લખ્યો AB અપોન AC. તો ABની કિંમત આપણા જોડે કેટલી છે 3k અને ACની કિંમત આપણા જોડે 5k. કે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 3/5. તો સાઇન થીટા મળી ગયું. આ જ પ્રમાણે આપણે કોસ થીટા શોધી વિદ્યાર્થી મિત્રો. કોસ થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ આવે, જેમાં અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ હતું. તો પાસેની બાજુ BC અને કર્ણ શું આવશે AC. તો BC અપોન AC. BCની કિંમત આપણા જોડે કેટલી છે 4k છે વિદ્યાર્થી મિત્રો, 4k લખી છેદમાં 5k. કે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, 4/5. તો આપણે વિદ્યાર્થીઓ સાઇન થીટા અને કોસ થીટાની કિંમત 3/5 અને 4/5 મળે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે વિદ્યાર્થીનો દાખલો ગણશો તો પૂરેપૂરા 2 ગુણ તમને પ્રાપ્ત થશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો એ પ્રમાણેનો છે, કિંમત શોધો. 2tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. હવે અહીં વિદ્યાર્થી મિત્રો કિંમત આપણને આવડતી હોય તો બધું આવડી જાય. તો tan 45 ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ લખ્યો, વત્તા cos 30 ની કિંમત √3/2 છે પણ એનો શું કરવાનો છે વર્ગ. sin 60 ની કિંમત પણ √3/2 છે. આ બધું કોષ્ટક જોશો, કોષ્ટક આવડશે એટલે તમને દાખલો આખો આવડી જશે વિદ્યાર્થી મિત્રો. 2 × 1 નો વર્ગ 1 થશે, વર્ગમૂળા 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, ઓછા 72 વર્ગમૂળા 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 થઈ જશે. પ્લસ માઇનસ ઉડી જશે અને 2 એકા 2 આવશે, એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 2 આવશે. ખ્યાલ આવી ગયો કે નહીં? વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને સંપૂર્ણ આજના દાખલાઓમાં ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો 2-3 વાર રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો, 2-3 વાર વિડીયો જુઓ અને 2-3 વાર દાખલો ગણી નાખો. બરાબર છે? તો તમને પાક્કો થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તૈયારી કરો. બોર્ડની પરીક્ષા સુધી હું તમારી સાથે જ છું. ઓકે, બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે, કોઈ વસ્તુ રહી નહીં જાય. સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બધું જ પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચોપડી એક જ છે આપણી, એટલે તમારે એવું નહીં વિચારવાનું કે સ્ટાન્ડર્ડનો વિદ્યાર્થી છું કે બેઝિકનો વિદ્યાર્થી છું. તો આ બધા દાખલાઓ સમજવાના છે ને છે જ. બેઝિકવાળા સ્ટાન્ડર્ડના જોઈ લેવાના અને સ્ટાન્ડર્ડવાળા બેઝિકના પણ જોઈ લેવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સરસ રીતે પ્રિપેરેશન કરો. આપણી ચેનલ ઉપર જેટલા પણ વિડીયો છે ને એ તમે જોઈ લેશો ને વિદ્યાર્થી મિત્રો, 80માંથી 80ની ગેરંટી હું આપું છું તમને. MCQ આપેલા છે, 2 માર્ક્સના દાખલા આપેલા છે, 3 માર્કના દાખલા આપેલા છે. સરસ રીતે એનું રિવિઝન કરો. ઓકે, તો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નવા હોય છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. અને વિડીયો ગમે તો લાઇક કરવા ના ભૂલતા, તમારી એક લાઇક મારા માટે અનમોલ છે. ઓકે, તો સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.